અમદાવાદ મહાનગરની અંદર લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટ આવેલી છે. ખાણીપીણીના રસિયાઓ માટે વર્ષોથી આ હેપી સ્ટ્રીટ એક વખણાતી હતી. લો ગાર્ડનનું આ ફૂડ માર્કેટ આવેલું છે. મહાનગરપાલિકાની અંદર કોરોના પછી આ સ્ટ્રીટનું નિર્માણ સારી રીતે કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષોથી ત્યાંના જે વેન્ડર્સ હતા એ લોકોને આનો ભાવ વધારે મળતો હતો. પરિણામે આપણે વાત કરીએ કે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ જે પણ 36 જેટલા જે વેન્ડર્સ હતા, જે આપણે વર્ષોથી ત્યાં આગળ પોતાનો નાનો મોટો રોજગાર કરતા હતા, પરિણામે આ વેન્ડર્સોની ચિંતા કરી એ લોકોનું જે ભાડું છે એકદમ ઘટાડવામાં આવ્યું છે અને તેમનું ભાડું નજીવા દરે મહિને 15,000 રૂપિયા જેટલું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે તેમના પર જે આર્થિક ભારણ આવતું હતું તેમાં મોટો ઘટાડો થશે અને વર્ષોથી ચાલી આવતી આ જે હેપી સ્ટ્રીટ છે એ ફરી પાછી ધમધમતી થશે. ખાણીપીણીના રસિયાઓ માટે આ હેપી સ્ટ્રીટ લો ગાર્ડન બજાર ખાણીપીણીનું ખૂબ જ વખણાતું હતું. પહેલા આ હેપી સ્ટ્રીટની અંદર એ લોકોએ પોતે બોલીને લગભગ 75,000 થી લાખ રૂપિયા બોલ્યા હતા. ક્રમશઃ તે ભાડું ન ભરી શકતા, પોતાને ધંધો કરી શકતા ન હતા. છેલ્લે 25,000 કરવામાં આવ્યું હતું, પરંતુ તે ભાવ પણ તે લોકોને બેર ન થતા આજની સ્ટેન્ડિંગ કમિટીએ આ જે 36 લોકો છે એ લોકો માટે હેપી સ્ટ્રીટનું ભાડું મિનિમમ મહિને 15,000 એટલે એકદમ નજીવા દરે એ લોકો ત્યાં ધંધો કરી શકે. પરિણામે ત્યાં રહેતા અનહેપી વેન્ડર્સને આજે મહાનગરપાલિકાએ હેપી વેન્ડર્સ એટલે કે હેપી સ્ટ્રીટ તરીકે ખૂબ જ નજીવા દરે આપવાનો આ નિર્ણય કર્યો છે.